નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચાર મળી રહ્યા છે જૂનાગઢ મનપાના શાસકો અંગે સૌથી મોટા સમાચાર। જૂનાગઢ મનપાના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે। જૂનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પણ નામ જાહેર કરવામાં આવ્યું છે। જૂનાગઢના મેયર તરીકે ધર્મેશ પોસિયા પર પસંદગીની મહોર લગાવાઈ છે, તો ડેપ્યુટી મેયર પદે આકાશ કટારાના નામ પર મહોર લગાવાઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવી ઠાકુરનું નામ જાહેર કરવામાં આવ્યું છે। સૌથી ચર્ચાસ્પદ મનન અભાણીને મેયરનું પદ ન મળ્યું। મનન અભાણીને શાસક પક્ષના નેતા તરીકે હવે સંતોષ માનવો પડશે। મનન અભાણીનું નામ મેયર તરીકે ચર્ચામાં હતું, પરંતુ તેમને મેયર તરીકે પસંદગી કરવામાં નથી આવી। શાસક પક્ષના નેતા તરીકે તેમને હવે સંતોષ માનવો પડશે। જૂનાગઢ મનપાના શાસકો અંગે આ સૌથી મોટા સમાચાર, જ્યાં મેયર ડેપ્યુટી મેયરની પસંદગી કરી દેવામાં આવી છે। ન્યૂઝરૂમથી મારા સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, હવે જૂનાગઢ મનપામાં શાસકોની પસંદગી પણ કરી દેવામાં આવી છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ પસંદગી કરી દેવાઈ છે। જિજ્ઞાસા, ગુજરાતની એકમાત્ર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી। ભાજપનો જય જયકાર થયો, પણ મેયર કોણ બને એનું છેલ્લા 3 દિવસથી લોબિંગ પણ ચાલતું હતું, ઉપર સુધી રજૂઆતો પણ થતી હતી। આખરે ચિત્ર સ્પષ્ટ થયું અને ત્રણેય સૂત્રધારો કહી શકાય કે વરણી થઈ ગઈ છે। મેયરમાં ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયરમાં આકાશ કટારા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરની નિયુક્તિ કરવાની અત્યારે જાહેરાત થઈ છે। ભાજપના વ્હીપમાં જાહેરાત થતા સૌમાં એક જે કહી શકાય ભાજપના સમર્થકોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે। પણ એક મહત્વનું નામ એ છે કે જે મેયર પદમાં નામ મનન અભાણીનું પણ ચર્ચાતું હતું, એને આખરે શાસક પક્ષના નેતા બનાવ્યા છે। મોટી વાત એ છે કે છેલ્લા જે હરીફાઈઓ હતી મેયરના નામોમાં, એમાં મનન અભાણીનું નામ પણ હતું, એટલે અપસેટ જો કહી શકાય તો નામોમાં છે। પણ એક મહત્વની વાત છે, સંજયભાઈ કોરડિયા આપણી સાથે છે, જૂનાગઢના ધારાસભ્ય। સંજયભાઈ, ભાજપના બહુમતીથી વિજય પછી સૂત્રધારોની નિયુક્તિ માટે છેલ્લા કેટલાય દિવસથી નામો આવતા હતા, આખરે નામ ખુલ્યા। જ્ઞાતિવાદી સમીકરણ અને જેને કહી શકાય કે જે સારી રીતે જીત્યા છે, આગેવાની કરી છે, એવા લોકોની નિયુક્તિ થઈ છે, આપ શું કહેશો? જનરલી ભારતીય જનતા પાર્ટી કાયમને માટે કાર્યકરોની પાર્ટી છે અને કાર્યકરોને મહત્વ મળે અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી દ્વારા નવા યુવાનોને તક મળે એમના માટેના પ્રયત્નો હોય છે। એટલે એક સારી ટીમ આજે પાર્ટી દ્વારા ઘોષિત જવાબદારી કરવામાં આવી છે। એટલે એક સમાજની અંદર અને શહેરની અંદર પણ એક સારો મેસેજ જાય અને લોકોની અંદર ઉત્સાહ આવે અને નવી ટીમ ખૂબ સારી રીતે જૂનાગઢનું ડેવલપ કરે, એમના માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છા છે। અને ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલી છે કે આગળ જે પ્રદેશ અધ્યક્ષે કીધું છે કે જે લોકોના બૂથની અંદર કઈ નેગેટિવ હોય એ લોકોને પદ ન આપવું, એ પદ્ધતિથી જે લોકોની પોઝિટિવિટીથી જે વોર્ડની અંદર કે જે બૂથની અંદર કામ થઈ રહ્યું છે એવા તમામ લોકોને કંઈક ને કંઈક સમાવેશ કરી અને જવાબદારીથી એક નવું નેતૃત્વ આપવાની કોશિશ પ્રદેશ દ્વારા કરવામાં આવી। સંજયભાઈ, કેટલાક મેયર પદમાં ઘણા 2-3 નામો ચર્ચાતા હતા, ખરેખર આ પોસિયાનું નામ નવી જ એન્ટ્રી છે અને ભાજપનો નિયમ છે કે કવરમાંથી ખુલે એ નામ અને એ પસંદગી થઈ છે। શું તમામ પસંદગી શહેર ભાજપ અને સૌને પસંદગીને લઈને કરી છે કે શું એમાં કોઈ કસમકસ કે એવું નહીં હોય ને? નહીં, જનરલી ભારતીય જનતા પાર્ટીમાં કસમકસ હોતું જ નથી, નામોની ચર્ચા થતી હોય છે। દરેક કાર્યકર સારો જ હોય છે, પણ અંતે એક કાર્યકર ઉપર જવાબદારી સોંપવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીની પહેલેથી પ્રણાલી છે કંઈક નવું આપવું, નવો વિચાર કરવો, એ પદ્ધતિથી આજે આ ટીમની પસંદગી કરવામાં આવી છે। ગુજરાત ફર્સ્ટના માધ્યમથી એક અંતિમ પ્રશ્ન પૂછું છું। જૂનાગઢના લોકોને બહુ અપેક્ષા છે, ભરપૂર ભાજપને મત આપ્યા, બહુમતી આવી, આપ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરાયા છે, કોર્પોરેશનની કામગીરી પ્રત્યે લોકોને ખૂબ જ અપેક્ષા છે, આપ શું કહેશો એને માટે, મોનિટરિંગ માટે, અથવા આપ દર અઠવાડિયે જશો કે શું? આજે લોકોને અપેક્ષા એ છે કે સૂત્રધારોની વરણી થઈ ગઈ, જનપ્રતિનિધિ આપ જાગૃત છો, શું કહેશો? જનરલી નવી ટીમ એ લોકોની જે અપેક્ષા છે એનાથી પણ વધારે સારી રીતે કામ કરશે અને મને ખાતરી છે કે આ ટીમ દ્વારા આવતા 2.5 વર્ષની અંદર જૂનાગઢ જે લોકો ઈચ્છે છે એનાથી પણ સુંદર જૂનાગઢ બધા સાથે મળી અને કરશું, એમાં કોઈ શંકા નથી। ચોક્કસ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ સંજયભાઈ આભાર। તો જિજ્ઞાસા, કહી શકાય કે એક જ્ઞાતિવાદી સમીકરણ જોઈએ, સામાજિક સમીકરણ જોઈએ તો લેવુઆ પાટીદાર, રબારી સમાજ, બ્રહ્મ સમાજ અને લોહાણા સમાજ એટલે રઘુવંશી સમાજ,
આ તમામ સમીકરણો સાથે રાખી અને પાર્લામેન્ટરી બોર્ડે જે નામ નક્કી કર્યા હતા એ નિયુક્ત થયા છે. જુનાગઢ માટે નવા સુકાની આવી ગયા છે. લોકોને અપેક્ષા છે અને ગુજરાત પક્ષના માધ્યમથી જેને કહી શકાય કે જાગૃત પ્રતિનિધિ ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ ખાતરી આપી છે કે લોકોની અપેક્ષા પૂરી કરશું. આમ જે ઇંતજાર હતો એમાં ખાસ કરીને મનન અભાણીના મેયર પદનું નામ હતું એ હવે શાસક પક્ષના નેતા બન્યા છે અને લેઉવા પાટીદારના યુવા નેતા ધર્મેશ પોસિયા એ મેયર બન્યા છે. જી ધર્મેશ, આભાર જાણકારી માટે. તો જૂનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નામ જાહેર કરાયું છે. મેયર અને ડેપ્યુટી મેયરના નામની પણ પસંદગી કરાઈ છે. યુવા ચહેરાઓને આ વખતે વિવિધ પદ પર બેસાડવામાં આવ્યા છે.